યુટ્યુબ ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો અત્યારે વાગી ગયા છે 7:15। વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। થોડુંક મોડું છે આજે, ઉઠવામાં મોડું છે, વ્લોગ સ્ટાર્ટ કરવામાં વહેલું છે। હું ઉઠ્યો 6:30 આજે, કેમ કે 6 વાગે અલાર્મ વાગ્યો હતો અને પાછો સુઈ ગયો હતો, એવું હતું। 6:30 થઈ ગયા, મેં કીધું 5 મિનિટ રહીને ઉઠું, હમણાંથી અડધી કલાક વહી ગઈ એવું છે। તો બસ હજી મમ્મી જો ભાખરી કરે છે અને આપણે તૈયાર તો નથી આજે, આમ ફ્રેશ થઈ ગયા, આમ ફ્રેશ નથી થયા ખાજી। તો આપણે પહેલા દીવાબત્તી કરી આવી, ઉપર પગે લાગી આવી। વાહ વાહ વાહ, ત્રણ ગુલાબ જોઈ લો, 4 ગુલાબ છે એ મમ્મી જો, 1 અહીંયા 2 અહીંયા 3 અને અહીંયા થોડુંક હજી ખીલ છે, 4 आज तो 4 गुलाब है। ठंडी लगती नहीं आज, झाकड़ देखाय छे, ठंडी नहीं लगती। डेली बाहर निकलिए पछी खबर पड़े शुं छे शुं नहीं। बस आपणे आवता रह्या छीए अंदर, फटाफट करी लईए दीवाबत्ती। तो આપણે હવે દીવાબત્તી કરી લીધા છે ને, હવે જાય નીચે નાસ્તો કરી લઈએ। નીચે જઈને તો આપણે ફ્રેશ થઈ ગયા છે અત્યારે, અને 7:45 થઈ ગયા છે જવામાં, તો ફટાફટ જઈએ હવે। અને મમ્મી ઉપર વયા ગયા છે, મમ્મી બેહી ગયા, ડોકો વાટો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ગુલાબ ઉતારી લ્યો, ગુલાબ 4 આવ્યા કરે તો કેવું મસ્ત આવ્યું છે। સારું હાલો હું જાઉં, જય માતાજી। તો અત્યારે વાગી ગયા છે 1:15 અને કોલેજેથી તો આવતો રહ્યો તો ક્યારું ના, પણ મમ્મી ફોનમાં વાતો કર્યા હતા એટલે પછી કઈ વિડીયો ઉતાર્યો નહીં મેં, આમને હું બેસી ગયો મારો મોબાઈલ જોવા। અત્યારે જમવાની તૈયારી કરીએ છીએ, ને પપ્પા ને ભાઈ હજી આવ્યા નથી, 1:15 થઈ ગયા તો પણ હજી નથી આવ્યા। आज मोड़ा है, हमने थोड़ी વાર फोन करीश એટલે ખબર પડે ક્યાં ગયા છે ક્યાં નહીં। બહાર કામ હશે તો બારે ગયા હોય એવું હોય, એટલે થોડીક મોડું થયું, એટલે આપણે ફોન કરીને પૂછ્યું આવે છે કે નથી આવતા। ને મારા મમ્મી અત્યારે જો રસોઈ તો કરી નાખી છે, ભાણા કાઢે છે, જમવા બેસીએ છીએ એટલે। કેમ મમ્મી? આપણે બે તા થાય ત્યાં આવશે। હા ત્યાં આવશે। શું બનાવ્યું જમવામાં? તો જમવામાં તો બટેકાનું શાક, ખીર બનાવી છે, પૂનમ છે ને, પૂનમ છે ખાવા મસ્તા બનાવી, રોટલી, બટેકા શાક, ખીર ને રોટલી। શાક કેવું બનાવ્યું? બટેકા સુકી ભાજી કે ઓલી સાદી? લસણ વગર, લસણ વગર ને જોઈ લે, લસણ વગર નું એવું છે એમ ને। તો બસ હવે જમવા બેસી જાય અમે પપ્પા ની, તો હમણાં આવશે થોડી વારમાં પપ્પા અને ભાઈ બંને, કેમ કે એને વાર લાગશે હજી, એટલે ત્યાં સુધી થોડું ઘણું અમે જમતા થાય ત્યાં આવી જાય। હા તો અત્યારે વાગી ગયા છે 5:30 અને ચા કરું છું જો, અત્યારે હજી પાણી મૂક્યું છે, ભૂકી ને બધું નાખવાનું બાકી છે એવું છે, એટલે ફોનમાં વાત કરતો હતો હમણાં કિસુ વારે, કેમ કે એમનો ફોન આવ્યો હતો, એવો થયું તું એવું માસીનો ફોન આવ્યો હતો, મારા મમ્મી હારે વાત કરવા, હું કિસુ મંડાઈ ગયા વાતો કરવામાં, એ પડતા રહી ગયા એવું છે, એટલે કિસુ હારે વાત કરતો હતો। પછી ચા મૂકવાનું એટલે પાણી મૂક્યું છે, ફટાફટ ચા બનાવી નાખીએ આપણે, એટલે મજા આવે યાર। બહુ પછી દુકાને તો આમ નાસ્તો કર્યો હતો, એટલે પાર્થભાઈ ચના ચોર ગરમ લઈ આવ્યા હતા, ઓલું આખું મસાલા વાળું આવે ને, ડુંગળી ટમેટા ને બધું નાખેલું। હા તો એ કર્યું હતું, પણ એ થોડુંક જ ખાધું હતું, કેમ કે તીખું ને ચટણી વાળું અત્યારે મને એમાં ડુંગળી હતી ને એટલે ન મજા આવે મને, થોડુંક છે આપણને એલર્જી છે ડુંગળીની, એટલે નથી ખાતો ચટણી, એટલે એ ઓછું ખાતું હતું। અત્યારે ચા બનાવવાનું છે એટલે ફટાફટ નાસ્તો કરી લઈએ, અને પેલા તો બનાવી નાખીએ ચા, પછી નાસ્તો કરી લઈએ। તો અત્યારે વાગ્યા છે 6:15 અને નાસ્તો કરીને ઊભા થઈ ગયા છીએ અને ફ્રેશ પણ થઈ ગયા છીએ, મોઢું બોડું। અને મારા મમ્મી જો અત્યારે બેસી ગયા છે ફોનમાં વાતો કરવા,
વ્લોગ વાળા દરરોજ એમ થતું ગીતાબેન નગરી ફોનમાં જ વાતો કર્યા કરતા હશે. હે મમ્મી? પણ મને રોંડે ટાઈમ મળે એટલે અત્યારે જ વાત કરું ને સવારમાં તો નવરી હા ને આમ જો મમ્મી આખો દી એકલા જ હોય. સવારમાં એકલા હોય ને રોંઢે એકલા હોય. હું જયારે ફોનમાં વાત ન કરતી ને ત્યારે તારે વિડીયો ઉતારાય એટલે કોઈને ખબર ન તમે પણ ફોનમાં વાત ક્યારે ન કરતા હોય? મમ્મી ને લગભગ મારા ખ્યાલથી તો 7 વાગ્યા સુધી તો ફોન આવતો જ હોય. એવું હોય તો હું બહાર હોય ટાણે ત્યારે તો તાર ઘરે રહેવાય ને તો હું કેમ ઉતારું પછી તો એવું થાય ને. સારું હાલો તો મમ્મી તો વાતો કર્યા કરશે, આપણે બહાર બેસીએ. તો અત્યારે વાગી ગયા છે 8 અને કઈ નઈ બહાર બેઠો તો બહારથી આવતો રહ્યો. દીવાબત્તી બાકી છે, ભૂલી ગયો. સાહેબ પપ્પા હમણાં કરી આવશે, આવ્યા છે દુકાને છે એટલે ભૂલાઈ ગયો છું કામમાં થોડુંક બહાર બેહવા મને એમાં. અને મમ્મી અત્યારે આવતા રહે છે રસોડામાં રસોઈ કરવા. ભાખરી થઈ ગઈ છે, દૂધ ગરમ થાય છે, બેઠા ઉભા જીંજરા ખવાય છે. પપ્પા બોર ખાય છે. હા જીંજરા ને બોર કેટલા બધા ખાઈ ગયા હતા આપણે. આજે એક રેસીપી દેખાડવાની હતી પણ એવું પપ્પાને મંગળવાર છે એટલે કઈ બનાવાય નહીં એટલે કાલે વાત હવે. કેમ કાલે બનાવવાનું ને કાલે બનાવશું પણ નામ આપણે અત્યારથી નથી દેવાનું. કાલે ઈ તો કાલે ખબર પડશે. બનાવી બસ ખબર ભાઈ કેવાય હા યુટ્યુબ ફેમિલી રહે છે આપણા ફોટા લાગે છે. અત્યારે તો પપ્પાને આજ તો મંગળવાર છે એટલે ફરાળ તો લઈ આવ્યો છું પપ્પાનું. એટલું બધું બધાયનું છે એમાં. ફરાળી છે, નાસ્તો છે કેમ એટલે બધું ભેગું બધાય. એટલું જ ફરાર કરે. હે તારા પપ્પા ખાલી એટલું જ ફરાર કરે. એટલું જ કરે. કા ખાલી 5 પડીકાનું જ ફરાર કરે તારા. ઓછું કહેવાય તો નહીં પપ્પા. બધા ઘરમાં બધા ભેગા હોય ને ઓલા ઘડિયાળ જેવું થાય. ઘડિયાળ ઉપર એટલો બધો કેમ અવાજ આવ્યો? ઘડિયાળ પડી ઓલા કપડા પડી ગયા, કપડા ને હું હતો એમ જેવું. એટલું બધું છે. હવે અમારા બધાયનો નાસ્તો હોત છે હાલવાર એટલે મમ્મી કે મારે વેફર ખાવીશ. પપ્પા આટલું એક વેફર ને ફરાળી ચેવડો તો હોય જ, ખાલી ફરાળી ચેવડો ન થાય. એટલે મમ્મી કે મારે વેફર ખાવી તો મેં કીધું હું લેતો ભલે ને મારી હાટે. એમ આવી ગઈ નાસ્તાની અમારે ત્રણ હાટું નાસ્તાની વેફર થઈ ગઈ. કા હાઈલા કરે. સારું હાલો તો હમણાં પાર્થભાઈ આવ્યા નથી. 8 તો વાગી ગયા પણ પાર્થભાઈ આવ્યા નથી. હમણાં આવશે એટલે જમવા બેસી જાય. ભાઈ જગ્યા ફરી ગઈ, આવું ન હાલે. જગ્યા ફરી ગઈ. તારો સિક્કો માર્યો છે કે તું કે ખાલી કર દો. તું નાનો છો, તું એમ કે કા સીટ તો ઈ સીટ, ઓલી સીટ તો ઓલી સીટ. મને સીટ વગર મજા ન આવે. મોટા ભાઈ કેટલા સમજદાર. તું કે એમ મેં કરવા તૈયાર છે. યો કામ કરી લાલ કરી નાખ્યું. કાઈ છૂટ નથી હો અહીં. આમ જો તો લે લાવ તને મારું ખબર પડે. મારો ગ્રીન ચીલી તો બસ જો હવે જમવા બેસી જાય છે. પાર્થભાઈ આવી ગયા છે શોપે થી. કેમ પાર્થભાઈ? ચીન ગ્રીન આટલું બધું તો વેરાયટી આવી ગઈ છે અલગ અલગ. મળી વેપાર દેખાડ દીધું હવે. લે દેખાડ દીધું એટલે કચ્ચા પાપડ એના જેવું કરવા માંડ્યો. બોલ તો કચ્ચા પાપડ. બોલ તો કચ્ચા પાપડ કચ્ચા પાપડ. લપડ પપડ ઈ ઓલું પિક્ચર નો ડાયલોગ બહુ બોલતા. બે ઘડી ખા ને કા બસ જો હવે અમે જમી લઈએ પેલા. રામને પગલે સીતાજી ચાલે, તોય રાવણ હરણ કરી જાય. સીતાજીને લાડ લડાવો, રાવણ મારીને રામ સીતાને વાળ્યા. પાછા અયોધ્યામાં જાય, સીતાજીને લાડ લડાવો. રામને સીતા ગાદીએ બિરાજે, અયોધ્યામાં આનંદ આનંદ થાય. સીતાજીને લાડ લડાવો,
મેરે જાણ્યું કે સીતા રાજા ભોગવશે તો બીડો મેળા બોલી જાય સીતાજીને લાડ લડાવો રાતો રાત સીતાને વનવાસ આપ્યો લક્ષ્મણ મેલવાને જાય સીતાજીને લાડ લડાવો ગંગા કિનારે સીતાને ઉતાર્યા લક્ષ્મણજી રતડા રોકો સીતાજીને લાડ લડાવો આડા ફરીને સીતા રતડા રે રોકે દેરીડા વેરીનો થા સીતાજીને લાડ લડાવો સતી સીતાજી તો મનમાં મૂંઝાણા પણ મને એકલી ન મેલ સીતાજીને લાડ લડાવો મેલી દીધા વન વચોવચ સીતાજીને લાડ લડાવો માડીનો જાયો હોય તો એકલી ન મેલે સાસુનો જાયો મેલી જાય સીતાજીને લાડ લડાવો પાયે પડીને લક્ષ્મણ બોલ્યા રૂટી ગયો તારો રામ સીતાજીને લાડ લડાવ રૂઠેલા રામને કોણ મનાવે સાસરિયામાં તારું નથી કોઈ સીતાજીને લાડ લડાવ બાવલિયાને ગુરુની સેવા રે કરજો બાવલિયો કરશે બેડો પાર સીતાજીને લાડ લડાવ અમર રહી જાય તારું નામ સીતાજીને લાડ લડાવ જાનકને સીતા હોય રે લાડકડા સાસરીએ જાય સીતાજીને લાડ લડાવ તો અત્યારે વાગી ગયા છે 9:15 અને જમીને ઊભા થઈ ગયા છે બહાર ફિલ્ટર શરૂ છે રસોડામાં બહાર નહીં પણ માઇક નથી લગાડ્યો એટલે અવાજ આવ્યા કરશે ને મારા મમ્મી જો અત્યારે કામ કરે છે કેમ મમ્મી કામ તો આપણે બે મેચિંગ કર્યું એટલે અત્યારે મને ખબર પડી જો ગ્રીન 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 આજ ખબર અત્યારે ખબર પડી સવારની મને બોલો સવારમાં મેળા તોય ખબર નથી તો સારું હાલો તો આ વિડીયોનો એન્ડ કરી નાખીએ તમને જો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે આટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ